હવે પછી શિક્ષણની વિચારધારાઓના પ્રશ્ન લઈશું. પહેલો પ્રશ્ન છે, આદર્શવાદ આઈડિયાલિઝમ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? તો એમાં આવશે પ્લેટો. આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ સ્વીકારે છે? તો કે વિચાર અને ભાવ આદર્શનું. પેટ્રિકે આદર્શની તુલના કોની સાથે કરી છે? ભૌતિકવાદ સાથે કરી છે. આદર્શવાદના વિકાસમાં નીચેના પૈકી કોનો ફાળો નથી? તો કે જ્હોન ડ્યુઈનો ફાળો નથી. તેમાં આવશે પ્લેટો, પેસ્ટોલોજી, શોપનહોફર. તેમાં આદર્શવાદમાં પ આવે છે. પ્લેટોનો પ, પેસ્ટોલોજીનો પ અને શોપનહોફરમાં પ આવે છે. આદર્શવાદ નીચેના પૈકી કોના પક્ષ પર વધુ ભાર આપે છે? આધ્યાત્મિક પક્ષ પર વધુ ભાર આપે છે. વ્યાખ્યા જગતની ઉત્પત્તિનું કારણ મન તથા આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની વ્યાખ્યા કોણે આપી છે? તો કે જે.એસ. રોસે આપી છે. ના પૈકી કઈ વિશેષતા આદર્શવાદને સમર્થન આપતી નથી? તો કે ઉપરોક્ત તમામ સમર્થ કરે છે. આદર્શવાદને શિક્ષણમાં લાવનાર કયા તત્વચિંતક નથી? એરિસ્ટોટલ નથી, પેસ્ટોલોજી અને ફ્રોબેલ છે. આદર્શવાદમાં કોને મહત્વ અપાયું નથી? પ્રકૃતિને મહત્વ અપાયું નથી. આદર્શવાદ અનુસાર આત્માનુભૂતિ એટલે શું? આત્માની સર્વોચ્ચ શક્તિઓનું વાસ્તવિક સ્વરૂપ. આદર્શવાદનો મુખ્ય હેતુ રોસ અનુસાર શું છે? વ્યક્તિનો ઉત્કર્ષ. આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનું છે? આધ્યાત્મિક જગત. સત્યમ શિવમ સુંદરમમાં કયા વાદના દર્શન થાય છે? આદર્શવાદ. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? સંસ્કૃતિ વડે. શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર તથા કલંક રહિત જીવનની પ્રાપ્તિ છે, એવું કોણે કહ્યું છે? ગાંધીજી. આદર્શવાદ અનુસાર બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવા શું મહત્વનું ગણવું જોઈએ? બાળકનો અભ્યાસ. આદર્શવાદના મતે બાળકના વિકાસ માટે પાઠ્યક્રમમાં કઈ 3 બાબતોનો સમન્વય કરવો જોઈએ? એમાં આવશે જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક. આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? પાઠ્યક્રમ ગતિશીલ હોવો જોઈએ. આદર્શવાદ અનુસાર કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન નથી? ગણિત વિષયને. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? પ્લેટો. સંવાદ પદ્ધતિ પ્લેટો. શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? સોક્રેટિસ. યાદ રાખવાનો પ્રશ્ન કોણ કરે? તો કે છોકરા. તો એના ઉપરથી યાદ રાખવાનું સોક્રેટિસ. આદર્શવાદીઓના મતે શિક્ષણમાં કોનું સ્થાન મહત્વનું છે? શિક્ષકનું સ્થાન મહત્વનું છે. આદર્શવાદીઓ કેવા પ્રકારના શિસ્તને વધુ મહત્વ આપે છે? પ્રભાવાત્મક શિક્ષકને વધુ મહત્વ આપે છે. નીચેના પૈકી કયું વિધાન આદર્શવાદનું સમર્થન કરતું નથી? તો કે આદર્શવાદ આત્મા વડે પ્રકૃતિને પામવાનું કહે છે. આ સમર્થન આપતું નથી. ભારતીય તત્વચિંતકોમાં નીચેના પૈકી કોણ પ્રકૃતિવાદના સમર્થક હતા? ગુરુદેવ ટાગોર. કેવા શિક્ષણના વિરોધ વચ્ચે પ્રકૃતિવાદનો ઉદ્ભવ થયો? પ્રાચીન. નીચેના પૈકી કોણ પ્રકૃતિવાદના સમર્થક નથી? જ્હોન ડ્યુઈ નથી. રૂસો, કોમેનિયસ, સ્પેન્સર છે. પ્રકૃતિવાદનું સમર્થન કરતું પુસ્તક એમિલના લેખક કોણ છે? રૂસો. કયા પુસ્તકના લેખક હાર્બર્ટ સ્પેન્સર છે? એજ્યુકેશન. ડબલ્યુ.ઇ. હોકિંગના મતાનુસાર પ્રકૃતિવાદ એ તત્વમીમાંસાનું રૂપ છે. પ્રકૃતિ એ જ સત્ય છે. સંસ્કૃતિ એ વિકૃતિ છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ પ્રકૃતિનો ભાગ છે, એવું સૂચન કોણે કર્યું? રૂસોએ કર્યું. પ્રકૃતિવાદના સ્વરૂપમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કે ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે. પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? તો કે ઉપરોક્ત તમામને, માનવને, માનવના મનને, માનવના વર્તનને.
W.E. હોકિંગના મતાનુસાર પ્રકૃતિ એ તત્વમીમાંસાનું રૂપ છે. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? પ્રકૃતિવાદ. વિધાન: એર કન્ડિશનરની ઠંડક કરતાં કુદરતી પવનની લહેરખી આનંદદાયક છે. કયા વાદને પ્રેરિત કરે છે? પ્રકૃતિવાદ. નીચેના પૈકી કઈ વિશિષ્ટતા પ્રકૃતિવાદની નથી? તો કે સમાનતા. પ્રકૃતિવાદ અનુસાર વિષયના શિક્ષણ ઉપરાંત અભ્યાસક્રમમાં કોનું સ્થાન હોવું જોઈએ? દયા, શ્રદ્ધા અને પ્રેમનું. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? પુસ્તકીય શિક્ષકનો. પ્રકૃતિવાદના શિક્ષણ જગતને એક કઈ મોટી ભેટ આપી છે? ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ નીચેના પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? કથન પદ્ધતિનો વિરોધ કરે છે. પ્રકૃતિવાદ અનુસાર બાળકને પૂર્ણ સ્વતંત્ર અપાવવું જોઈએ. લાદેલી શિસ્ત બાળકોની શક્તિને કુંઠિત કરે છે. પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણમાં શિક્ષણનું કાર્ય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિનું અવલોકન કરવાનું છે. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? બાળ કેન્દ્રી. પ્રકૃતિવાદની મોટામાં મોટી મર્યાદા કઈ છે? પુસ્તકીય જ્ઞાનનો. વ્યવહારવાદનો જન્મ 17મી-18મી સદીમાં કયા દેશમાં થયો? અમેરિકા. વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ? એમાં આવશે પ્રગ્મેટિકોસ. વ્યવહારવાદને અન્ય કયા નામ વડે સંબોધી શકાય? ઉપયોગિતાવાદ. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે જ્ઞાનવાદી વિચારધારા છે. તેના પૈકી કોણ વ્યવહારવાદનો વિચારક નથી? રૂસો નથી. વ્યવહારવાદ આપણને અર્થ, સત્ય અને જ્ઞાનનો તેમજ વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. વ્યાખ્યા કોણે આપી? પ્રેટ. નીચેના પૈકી કયો વ્યવહારવાદનો સિદ્ધાંત નથી? શિક્ષણમાં ઇન્દ્રિયોની તાલીમ જરૂરી છે. જોન ડ્યુઈના મતાનુસાર કેળવણીનું મુખ્ય ધ્યેય શું છે? માનવીએ પોતાના પર્યાવરણ સાથે સુસંવાદિતા કેળવવી જોઈએ. શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. વિધાન કયા તત્વચિંતકનું છે? જોન ડ્યુઈનું. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદનો પરિપ્રેક્ષ્ય છે? વ્યવહારવાદનો. એજ્યુકેશન ઇઝ ધ કન્ટિન્યુઅસ રિકન્સ્ટ્રક્શન ઓફ એક્સપિરિયન્સ. શિક્ષણ એટલે અનુભવોનું સતત થતું પુનર્નિર્માણ. કયા વાદનું સમર્થન કરે છે? વ્યવહારવાદ. વ્યવહારવાદના કેળવણીના ધ્યેયોમાં કયું વિધાન વ્યવહારવાદનું નથી? બાળકોનો તેમની ઈચ્છા અનુસાર વિકાસ. યુવાનોને અધોગતિ તરફ લઈ જનાર નાસ્તિકોનું બિરુદ કોને મળ્યું હતું? બર્ટ્રાન્ડ રસેલ. વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો ન હોવો જોઈએ? તો કે પૂર્વ નિર્ધારિત ન હોવો જોઈએ. વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો કે જીવનની વાસ્તવિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. નીચેના પૈકી શું શીખવવામાં વ્યવહારવાદ અનુસાર તેનું જીવન ઉપયોગિતા ઓછી છે? લેટિન. નીચેના પૈકી કયો સિદ્ધાંત વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ રચવામાં સક્ષમ નથી? કુદરત વડે કેળવણી. કયો વિષય ન શીખવવાની હિમાયત વ્યવહારવાદ કરે છે? સંસ્કૃત. વ્યવહારવાદ અધ્યયનમાં કોની સક્રિય ભાગીદારીને મહત્વ આપવાનું સૂચન કરે છે? અધ્યતાની. વ્યવહારવાદ કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? પ્રોજેક્ટ પદ્ધતિ. વ્યવહારવાદની એક મોટી ભેટ પ્રકલ્પ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? ડોક્ટર કિલપેટ્રિક. કોની પદ્ધતિ વ્યવહારવાદના સિદ્ધાંત પર આધારિત છે? ફ્રોબેલની પદ્ધતિ. વ્યવહારવાદ અનુસાર શિક્ષણની ભૂમિકા કઈ નથી? જે આદર્શ છે તેને સ્વીકારવાની. વ્યવહારવાદનો કેવા પ્રકારની શિસ્તના હિમાયતી છે? સામાજિક શિસ્ત. જોન ડ્યુઈ વ્યવહારવાદ અનુસાર કેવા પ્રકારની શિસ્તના વિરોધી હતા? પરંપરાગત શિસ્ત. નીચેના પૈકી કઈ વ્યવહારવાદની મર્યાદા સૂચવે છે? શાશ્વત મૂલ્યોની અવગણના. નીચેના પૈકી કઈ વ્યવહારવાદની મર્યાદા સૂચવે છે? શાશ્વત મૂલ્યોની અવગણના. નીચેના પૈકી કયું વિધાન વ્યવહારવાદની મર્યાદા નથી? વિદ્યાર્થીમાં લોકશાહીની ભાવના દ્રઢ હોવી જોઈએ. એ મર્યાદા નથી.